તારું બૈરું લોકોના ચપ્પલ ચોરે છે. ઓ હવે સરપંચ સાહેબ, અને મી માર નજરે જોયું હતું. હું હતો ને તે બાર પેલા માધેજીને પ્રસાદી વેચવા જતો, બરાબર? તે આબુન છે ને ચપ્પલ જોડે છે ને ધીમા રહીને જો અને સરપંચ સાહેબ આ બીવરાવ સવાના કોને યાર. વિક્રમ, સોનું મોનું ઉભું રે. ઓમ હળી ના કરે બિચારાને. મારા બૈરાએ ચપ્પલ ચોર્યા જ નથી પણ સાહેબ. તો મારા ચપ્પલ શું કૂતરા લઈ ગયા? અરે કૂતરું લઈ ગયું હોય કે પાડું લઈ ગયું હોય, મારું બૈરું ચપ્પલ ને અડ્યું જ નહીં તો મારે શું લેવા દેવા? વિપુલિયા એને ચપ્પલ ચોરતા એની નજરે તો જોઈ હતી. ખોટું બોલતો હશે કઈ વિપુલિયો? વિપુલિયા ખોટું તો નહીં બોલતો ના. હવે તું બોલ દીકુડી, શું થયું તું? હું તો મહાદેવજીના દર્શન કરતી હતી, એટલામાં ભાઈ પેલા કમલા કાકીની ચપ્પલ કોથરીને ગાલીને હેઠતા થઈને નોમ મારું આલ્યું, એટલે મેં એટલે આનો જુઠ્ઠી છે પાછી. ઘોઘરો દબાયો. એટલી ગાંડી છે તું? આવા જુઠ્ઠાઓના ગળા દબાવવાના થોડા હોય, કાપવાના હોય.